હવે આજે બીજી એક નવી પદ્ધતિ જોઈએ છીએ, થોડુંક એના માટે એક્સપ્લેનેશન આપું કે પદ્ધતિ કેવી રહેશે. બે અંકોની સંખ્યા જોડે ગુણાકાર હશે, પણ એક ટ્રીક છે એમાં કે એમાં એકમના અંકોનો સરવાળો 10 હશે, પણ દશકનું સ્થાન એનું સરખું હશે. નહીં ખ્યાલ આવ્યો? ઓકે, જોઈએ આપણે ક્વેશ્ચન એટલે ખ્યાલ આવી જશે. જુઓ, 13 ગુણ્યા 17 બરાબર કેટલા? તો જો એકમના અંકોનો સરવાળો 10, તો એકમનું સ્થાન તમે જે લેવા માંગો છો 3 અને 7, ટોટલ 10 થઈ ગયા. રેડી? ઓકે. અને દશકનું સ્થાન સરખું, દશકનું સ્થાન એટલે આ બંને એક એક જે છે એ દશકનું સ્થાન સરખું. તો અહીંયા આગળ ગણતરી શું આપવી જોઈએ? સ્કૂલિંગ પેટર્ન તો છે જ, બરાબર, પણ એક જ કન્સેપ્ટ યાદ રાખવાનો, પરેશાની વહી બાત નહીં, રિશ્તા વહી સોચ નહીં. બિંગો ટેढ़े मेढ़े एंगल सोच का नया एंगल. હવે કેવો એંગલ રાખીશું એની અંદર, તો એના માટે આપણે શોર્ટકટ જોઈએ. ચાલો, શું પદ્ધતિ રહેશે? સૌથી પહેલા તો કે એકમના અંકોનો સરવાળો 10 થાય છે, તો એ જ એકમના અંકોનો ગુણાકાર લઈ લો. 3 સિત્તા 21. હવે શું કરવાનું? તો કે જે અંક બચે છે ને એના ક્રમિક સંખ્યા સાથેનો ગુણાકાર. મતલબ કે 3 ને જો લઈ લીધા હોય તો 1 બચ્યા, 1 ની ક્રમિક સંખ્યા 2, તો 2 એકા 2 બને, જોઈન્ટ કરી દો 221. જવાબ બની ગયો, વાર્તા પતી ગઈ.